મોટા સમાચાર નાફેડના ચેરમેનને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે। નાફેડના ચેરમેન બન્યા છે જેઠાભાઈ આહિર। જેઠાભાઈ ભરવાડ બિનહરીફ નાફેડના ચેરમેન બન્યા। નાફેડના ચેરમેનને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। ગુજરાતથી છે જેઠાભાઈ ભરવાડ ધારાસભ્ય। જેઠાભાઈ ભરવાડ નાફેડના ચેરમેન બન્યા છે અને સૌથી મોટા સમાચાર જેઠા ભરવાડને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે। નાફેડના ચેરમેન બન્યા છે જેઠાભાઈ આહિર। જેઠાભાઈ બિનહરીફ ચૂંટ્યા હોવાની પણ વિગતો પ્રાપ્ત થઈ છે। આજે નાફેડની ચૂંટણી હતી। 21 ડિરેક્ટર્સ કે જેમણે બિનહરીફ નાફેડના ચેરમેન તરીકે જેઠાભાઈ આહિરને ચૂંટ્યા છે। અમારા સંવાદદાતા કલ્પેશ રાવલ જોડાઈ ગયા છે। કલ્પેશ, જેઠાભાઈ આહિર બન્યા છે નાફેડના ચેરમેન, વિગતો શું? અત્યારે હાલ સત્તાવાર જાહેરાત થઈ નથી, પરંતુ જે માહિતી મળી રહી છે ત્યાં આગળ જે સહકારી આગેવાનો અને બોર્ડ મેમ્બર્સમાંથી જે માહિતી મળી છે તે પ્રમાણે આ પ્રક્રિયા હાથ ધરાઈ છે। તેમાં હાલના તબક્કે જે માહિતી મળી છે પ્રમાણે જેઠાભાઈ ભરવાડ જે છે ડેપ્યુટી સ્પીકર, પંચમહાલ શહેરાના રાજકીય આગેવાન અને ખેડૂત આગેવાન એ ફેડરેશન તરફથી તેમને બિનહરીફ ડિરેક્ટર તરીકે વરણી થઈ હતી અને ત્યારબાદ હવે જે માહિતી મળી છે તે પ્રમાણે જેઠાભાઈ આહિર બિનહરીફ ચૂંટાયા છે નાફેડના ચેરમેન। તો આગામી વર્ષો માટે હવે નાફેડનું જે સુકાન છે વધુ એક વખત ગુજરાતના ફાળે આવશે। જી આભાર કલ્પેશ જાણકારી આપવા માટે। તો ગુજરાતમાં નાફેડની અગાઉ ડિરેક્ટર્સની 2 બેઠક માટેની ચૂંટણી હતી અને એમાં મોહન કુંડારિયા અને જેઠા ભરવાડ બંને બિનહરીફ વિજેતા થયા હતા અને હવે આજે નાફેડના ચેરમેનની ચૂંટણી જો કે બિનહરીફ જાહેર કરવામાં આવે છે। જેઠાભાઈ આહિરને બિનહરીફ ચૂંટાયા છે। જેઠાભાઈ આહિર પંચમહાલના શહેરાના રાજકીય આગેવાન છે જેઠાભાઈ આહિર અને બિનહરીફ ચૂંટાયા છે તેઓ નાફેડના ચેરમેન તરીકે। ફરી એક વખત ગુજરાતના ફાળે નાફેડનું ચેરમેન પદ જેઠાભાઈ આહિર બિનહરીફ ચેરમેન તરીકે ચૂંટાઈ આવ્યા છે। 21 ડિરેક્ટર્સ જેમણે નાફેડના ચેરમેન તરીકે જેઠાભાઈને બિનહરીફ ચૂંટ્યા છે। પંચમહાલના શહેરાના રાજકીય આગેવાન જેઠાભાઈ આહિર છે।